બનાસકાંઠા જિલ્લાના પાલનપુર હાઈવે સર્કલ ઉપર ચક્કાજામ હોવાથી લોકો પરેશાન થઈ રહ્યા હતા. લોકો ટ્રાફિકમાં 3 થી 4 કલાક સુધી અટવાઈને ઊભા રહ્યા હતા. પોલીસ પણ કામગીરી કરી રહી હતી, છતાં ટ્રાફિક બહુ હોવાને કારણે ચારે તરફ ચક્કાજામ થવાને કારણે લોકો પરેશાન થયા હતા. લોકોનું કહેવું છે કે ખરેખર પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરને નમ્ર વિનંતી કે જેટલું બને તેટલું આ સર્કલનું ટ્રાફિક ઓછું થાય અને પરેશાની ઓછી થાય તેવું જાહેર જનતાએ જણાવ્યું હતું. દરરોજ ટ્રાફિકના લીધે અવરજવર કરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે ટ્રાફિકની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ કરવામાં આવે અને એરોમા સર્કલ પાસેથી દબાણ હટાવીને ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મળે. રિપોર્ટર મકબૂલ ખાન મંડોરી, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, પાલનપુર.